જોયું તમે એને એમને લાગતું ગણતરી કરવામાં ભૂલ પડી ગઈ 7 ને 4 1000 નો થાય હાલો તમને મજા આવી તો હજી એકાદું તગર કદાચ આવી છે અને એ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે છે દરિયાવાળા ઘેરે દરિયાવાળા ઘેરે છે કા આપણે જો લાડ બધી મચ્છી લાવી નહીં ખાસી હા ઠંડીમાં વાહ વાહ આમ તમે મચ્છી તો જો પેલા દેખાડી દો બધી મચ્છી આવી આ દેખાડો તાજામાં તાજી એ લે તો ખાગા મચ્છી લાગે વાહ ભાઈ વાહ ઘણી બધી છે ઘણી એટલે કાંઈ પગથી છે એટલે લાટ લાગે બાકી આમ તો પછી થોડીક જ છે પછી એમ તો કા કરડી જાહેલા તો ચાલો મિત્રો જાણે કે હિંગાળા અથવા કાટિયા ખાગા તમે જે કહેતા હોય અમે આને હિંગાળા કહી કાંઈ એવું છે હાય નેન્સી એ રીમા લા દવા કેમ પડે આવતા હોય એ ઓડો મની આવી છે નાની છે કા હે નાની બહુ છે કા હજી એકાદું તગર કદાચ આવી છે અને એ બોલો માં 3 જમણનું શાક એટલું શું 3 જમણ દરિયામાં એક જ ધારું પાણીમાં હોશિયાર કરો તીવા એટલે ખાગા બોલો તો હિંગાળા આવ્યા કાંઈ ખાવાનું ફૂટી ગયું વિશે આવ્યા ઘરે એવું છે ને તો હા સમજ ગયા સરસ પીળો ખાગો એ લે અહીં લે પીળો જ નહીં આવડા તો પીળો બોલો હાવ પીળો ખાગો જોઈને પોસડું પીળું ને બધું પીળું જ નહીં એટમાં કડી જા તેમ કે બીતા નથી હો મહિલા મારી પાસે હા કોડવા ત્યારે તો આપણને બીવરા તમે ઘણા કઈ બીકર નથી એટલે કોને કહેતો હું કેન્સી બીવ હું એન્સી બીવ ઠીકાથી ઓક્ટોબસ થી હા એક વાર વ્યવહાર ની હવે મગરું છે તો ફીણ્યું છે ને આ બધા ખાગા છે આમાં કોક મગરા છે એક અહીંયા છે એક અહીંયા છે ઓલા પડે છે હજી થોડા મને ચાલો તો હું જાવ મસ્ત શાક લેવા 2-3 તગારા હોય તો જી હોય લેતા હું આવડા દેખાડતો બધે ને નહીં હો કડી દે ઓલા પોપડે તો પડી ઊંધી હા એટલે તો મિત્રો ફાઇનલ હું તમને કહું ને એક ખાગી છે આવડી આ ખાગી છે કે ઝીણી એવી છે હાવ બસ બોલો હાવ નાની એવી છે એ 100 ગ્રામ ની નહીં તો આવડ્યા યાદ રાખજો તો આ ઝૂમ કરું છું હવે મારી બાઈ ઘરે આવી જઈને બીજાની 2 બાઈ હતી ને એની હારે હું ભાગ્યો દરિયામાં અને યા મોલા આપણે મસબો છે ને એ મસબામાં મચ્છી હાલી આવે અને મોજા થઈ જાય હોય બાપા હે ના હો ભાઈ તમે રે આવું આમ જુઓ હે મોજા કેવા હાલો ભાઈ એક નાની ટોની હાલી આવે છે નાની ટોનીમાં હું શાક છે એ જોવાનું રહે આપણે ભાઈ કે આવે છે પાકું છે અમારે ધનજીભાઈ અહીંયા જો એ દેખાડો હાલો લબર છે નાખ દે ટાઈટ ને બધી હા ફરી ગયો દીકરો ફરી ગયો ટાઈટ નો ફરી ગયો છે અમારે ધનજીભાઈ ને ઓલા વેવે છે શાક આવે છે ટાઈટ સડી જાય આમ તો જવો તમે યાર એકલ નો કાર કરે એટલી ટાઈટ આમ થથરે ઓહો બહુ ટાઈટ એલા બહુ ટાઈટ હો ભાઈ આમ છે અહીંયા ઈંઢોણી ભાગ્યું સીતારામભાઈ તો આમ બોલા ભાઈ ટાઈટ કેટલી લાગે આમ જોતે અને ઓલાને ની વાત પાણી મેલી આવે અને બોલો લ્યો એ વાર મારા બાપ માહિલી ગીલા એ માહિલ્યો જો જાય વાય મારા બાપ કેટલા છે આમાં એલા કેટલું માહિલ્યું જો હું આઈલી આમ જોઈ લે વાય મારા બાપ માહિલ જવા મળ્યું છે ને કેટલું માહિલ જવા મળ્યું બોલો ઘડી વારમાં તો આમાં તો લાગે છે માહિલ ઉઠાડે તમને કોઈકને નહીં દેખાતું હોય કદાચ એ માહિલ મોટા કેમ એટલું બધું કોઈ મારા ભાઈ રો ખાઈ ગયું તગારું પાછું ભીર્યું છે અને 2 કોથળા ખાગી આવી પૂરું હતું એટલું 3 જમણનું શાક આવી ગયું
આખલી આવી પણ ખાગી પણ 3 જમણ બોલો આવી ટાઈટમાં 3 જમણ કાઢવાય છે ઓય બાપા ફેફસા નહીં કાઢી દે તે દેમાં તો આ ભાઈ ટાઈટ તો લાગી જલી છે ફૂલે ફૂલ એટલું બધું મત લ્યો હાલો પડાઈ જાઓ હાય પેલા હાલો ભાઈ જાવ હા તરણી મેકી દેવી તાળની રાતે જા સીધા તો તાળની રાતે જાવ પેલા બહુ માહેલ્યો હે પણ તો તાર કાકે ને કહે તરણી આપો મોટી હે હવે તો આપણે ઘરે આવી જઈએ શાક રોપવાનું શરૂ થઈ ગયું છે અહીંયા અને હવે અમે છે ને પ્લાન ફેરવી લખ્યો છે કેવો પ્લાન ફેરવો તો કે દરિયા મળ્યું માછલીઓ જોઈ ને ઉપર લઈ ગયું છે તો અહીંયા શીતલ પાણા ગોતવા મળી છે પાણા આગળ તરણીમાં બાંધીને તરણી મેચાવી છે પાણીમાં 15 થી 20 નાખી દે ખાઈ ગૌતળા આ બે કોલ એક શેડે મોટા પાણા ઈ બારે કી હાથમાં લઈ લે આપણે તો પૂકી જશે ઈ પાછા દરિયામાં અને આવડિયા તરણી છે કે આ તરણી એ અમારે પાણીમાં પાણા બાંધીને મેકી દેવા છે એટલે કે માછલીઓ જે દોડજો એ બધી માછલીઓમાં ટોરાવવાનું છે આપણે એવો પ્લાન છે ને હું આવે હું નહીં એ હવે તમને જોવા મળવાનું છે તો બધા મિત્રો બિના રહેજો અમે આ તળનું થર્મોકોલ છે ને આપણે તો આની માથે 10 જણા ચડીને તો નોંધું બેવડું થર્મોકોલ રાખી અને એ થર્મોકોલની માથે અમે બેસી જવું અને ઓલા સૌજીભાઈ છે હેઠો ધક્કો મારશે પછી અહીંથી નામ મેક દેવું લાંબી જોઈ હું શાક આવે છે હું નહીં અને તમને બતાવવાની કોશિશ કરશું જેમ બને એમ તો આપણે આ પાણો બાંધી દો ને આ પાણા છે ને બાંધવાના છે અને આ તરણી લાંબી કરતી મેકવાનું છે આવડાભાઈ નાવાના છે અને આપણે છે ને આખી તરણી આમ ઠેઠુંથી જવાનું છે તો લિંક દેશને મોટો મોજ આવ્યો ને થર્મોકોલ ઊંધું પડી ગયું તો આપણે પહેલી રહી તો આપણે કેમેરામેન બોલે તો મોબાઈલ આપણે અહીંયા મૂકતો છે અને પછી તમને શાક છે આવે ને પકડવા રાખો ને પાછી જોવા રાખો ને તેવા મારા વાળા એકલા માછલીના દાંડા દેખાડવામાં આવશે કા અત્યારે આવડી રાખી તમારે ફાઇનલી સૌજીભાઈ પાછા જશે ઠંડીમાં જોવા અને માછલીઓ તો હજુ દુનિયાનું ઠેક ગયું તમને દેખાડ્યું પહેલાં અને અત્યારે હજુ પણ હજી કાંઈ તરણીમાં એવું નથી તો હવે અમે મેકીને ભાગી રાખીને પાણી જાહે ને એવા આવશે જાહે તા તો અત્યારે હવે અમે પાછા ભાગી જઈએ બીજું તો હવે હું એવું છે ભાઈ આમાં કાંઈ આમ પાછું કેટલું માછલી છે પણ આમ પાછું આપણે ઝાડ બિસાવી તો હજી અત્યારે આવ્યું નહીં ભાઈ તો આપણે ઓલા પણ મેકીને અહીંયા ખાલી તરણું બાંધ્યું અહીં તરણું બાંધીને તરત જોવે એમ તો ન આવે ને ઓય ભૈયા હાલ પછી આવશું ખાલી થયો થોડો હવે ફાઇનલી દરિયામાં તરણી મેકીને આવ્યો તો મારા બાપ બનાવશે રોટલા અને અહીંયા ખોલાય છે તુવેર તો તુવેરનું શાક બનશે ને તો કેવું એવું છે કાંઈ વાંધો નહીં હાલો તો હવે પાછા દરિયામાં જાઉં તરણી જોવા એવા હવે તમને દેખાડશું કા ફાઇનલી અમે તો હવે આવી જશે પાછા દરિયામાં અને જો આ સેજલ એટલે શીતલ ને સેજલ જો ભાઈ બે બેનો નવા કપડાં લઈ દીધા હવે કોઈ કહેતા નહીં કે એક ને એક કપડાં પહેરે એમ કા સેજલ સાચી વાત કે કેમ મસ્ત લાગે કે લોકો કપડાં જોવા હોય હે મિત્રો ફાઇનલી ઓય મારા ભાઈ બોલા પણ એ ઓલી દોરીએ આમ જોવામાં એ કયું માહેલું છે ને આપણા ઘરના છે ધોઈનું માહેલું છે અને આવતું નથી એટલું ધડ્યા તો મારું બેઠું મેં આવતું કાંઈ આવડે હંધે ફગાવા મળ્યા પાણા હું લેવા ફગા ખબર છે તરણીમાં શાક બધી એવું એમ જો બધાય જોવે છે અહીંયા સુધી પાણી આવી ગયું છે બધા એમ કહે કે રામનું નામ લખીને તો બુરાઈ નહીં આપણે ચેક કરી આલો રામ કાયદેસર હો ભાઈ એ માહિતી એક તો આવી ગઈ એ બહાર ફગાવો આગે ફગાવો પકડો સેદલ લઈ તા સેદલ ધોઈ સેદલ અહીંયા લાય જો વાહ આમ જો બીજી આવી ઓ તરીકે નાખો કેવડી મોટી છે વાહ ભાઈ બી આવી ગઈ કુસલિયા બી આવી ગઈ માહિલું કેમ પણ આમ જો સેજલ આમ ઠીકો જાવ આમ મરાય માહિલા એ ના શેલા ઓય બરાબર જોયું તમે કેમ મજાઈ ગઈ કેમ મજાઈ ગઈ આટલા કુસલે પકડા દે ને ભાઈ હાલો ભાઈ કેટલું થઈ જાય જો દે તો વાહ ભાઈ તને થઈ ગયું મોટી છે કા ખુશમાં ખુશ અને આવ્યું આમ માછલી આવતી તો મજા આવે કા છે અને એમાં જો સેજલ ભાઈ મેં કપડા તો નસ્તો લીધી દીધા હા ને કિસ આને લીધી દીધા આ બે બેનું કપડા નવા આવી જાય પછી કોઈ કહેતા નહીં હવે કહેતો કપડા કેવા લાગે એમ મસ્ત લાગતા તો કીધું કે મસ્ત હે એમ અને જોઈ હાલો ઓય બાપા કુશલ પકડ નાખ મોટા ઠેલી નાખ વાહ ચાર ચાલો
એ તો જોવાનું બાકી છે. એ તો અડધી ને પી ગયા, ઓલા પણ એલી અહીંયા પી ગયા. એ તો અહીં લેઠે ઓલા પણ સુધી છે. તમારે ઝાડ બાળ જોવા ગયું છે અને હવે હંજુ છે ને 4 માછલી આવ્યું છે અને હવે અમે ભેજે ને અહીં તો દરિયો પાછો પાણી છે અને હજી પાણી જાહે ને એવા પછી કેટલું આવવાનું રહે ને એ જોવાનું રહે. અત્યારે 4 આવી ગયું. માછલીઓ છે, માછલીઓ કાશે ચાલ મોટી આવ્યો કે એના કપડા બદલ્યા ને તે શરમ લાગે એવું છે, બાકી કઈ છે નહીં. તો 4 માછલીઓ આવી ગયું છે ને કેવું મસ્ત માછલીઓ હોય તમને દેખાડી દઉં બધાને. દીવચ્યું ને તાજી આપણે 3 તો અત્યારમાં મેં કીધી છે ને 4 માછલીઓ આવી હતી. બોલો આમ છે ભાઈ કેમ પગાવ્યું ને એટલે હા ઓ સૌથી હાસી વાત છે, કાંઈ વાંધો નહીં. હાલો તો મસ્ત છે. એટલે આપણે પકી જશે ઝાડ જોવા માટે. તો તારે પાણી વહી ગયું છે ને આ થોડી સુધી વણાઈ જશે, બોલો તો ઘૂસવાઈ જશે ને. આમ જોવા અહીંયા 2 માછલીઓ આવી ગયું છે મસ્ત મજાની. આવી રીતે માછલીઓ ફસાઈ જાય પાણીમાં, એટલે કે આપણી ઝાડમાં. અને અહીંયા મોજા વધારે લાગે ને થોડાક તો આ જે ઝાડ જે છે કે આ આપણે કાદામાં ભરાઈ ગયું અને સોડું જાજુ ફાટી ગયું. અને વલ્પા માછલીઓ 2-3 આવી એમ કે આવડા છોકરા સેજલની આગળ વે વાહા ગાયા હું થોડોક પાછળ જ હતો. બાકી ઓલા પણ એટલે અહીંયા પીગા હતા 2 આવી ગયું છે અને લીલે શીતલ હાલો. અને સેજલ અમારે કાઢે છે, શીતલ અમારે વેફર ખાય છે, વીરો માછલી નાખે છે. ને આમ જુઓ ફાડીને કાઢે માછલા. તમે જુઓ મિત્રો, જુઓ હવે માછલી ઊંધું શક્તિ બંધ થઈ ગયું ને હવે વયું ગયું છે એટલે ઠેકે નહીં હવે. બાકી માછલી એટલે માછલી જોરદાર આવી ગયું છે ને. હજી તો આમ વલપા છે કે ને કા હવે વલપા લઈ ઠેઠ અહીંયા ઠેઠ છે આની પાસે આવી તો થોડીક લઈને બસ એવી મસ્ત માછલી છે. અને કાઢે છે ને પાણી આવે છે ને ભાગો કાઢી લીધી છે ને. અહીંયા સેજલ છે ને બીજું 2 આવી ગયું. વાહ ભાઈ માછલી તો ઘણીઓ આવે. ઓલા પણ જો 3 ના છે લે અહીંયા જરી એક માછલી અહીંયા છે. એક કાટીને એક માછલી. હવે આમાં કઈ નથી, અહીંયા છે મિત્રો એક ફાઇનલી અહીંયા આવી જાય. 4 પેલા લઈ ગયા ને આપણે 4 ઈવા ને 4 કેટલું છે? 5 આમાં 4 1 2 3 4 ને 5 તો આવી ગયું. 6 ને 1 7 માછલીઓ પાઈશું. 7 પછી 8 9 10 માછલીઓ આવી ગયું. કેમ પણ એને એમને લાગતું ગણતરી કરવામાં ભૂલ પડી ગઈ. 7 ને 4 1000 નો થાય. લાય હાલો તો ભાઈ 1000 માછલીઓ આવી ગયું. આપણે લાવ્યા તેવા કેવી મસ્તીની હતી અને હવે તો હાવ નાડું થઈ ગયું. બોલો હાવ નાડું વળસડી ગયો હાવે હાવ. અને વલ્યો તઈને 2 રૂ કાઢે છે, ઘૂસવાઈ જઈને ફાટી જઈને વણાઈ જાય. બોલો હાવે હાવ હકેલી ભાઈ ઘરે લઈને જઈએ. ચાલો અને આપણે તો અહીંયા આવી ગયું છે તરણી અને આવડા છોકરા કામા શેકા તરણીને ફેલ કરી લખી વણાઈ જાય હાવ. અને તો માછલી આવી ગયું છે મસ્તીનું. કેટલી આવી ગયું? 3 ને 6 ને 3 9 10 ને 1000 નંગ આવ્યા. હાલો ભાઈ મસ્ત માછલી આવી ગયું છે અને તાજે જીવતે જુઓ જીવે કેમ પણ મસ્ત માછલી સરસ. લે હાલો તો મજા આવી તો ફરી પાછા મળશે નવા વિડીયોમાં. જય માતાજી, બાય.